જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય 4નો પાઠ કરીશું. અધ્યાય 4 બ્રહ્મયજ્ઞ પ્રશંસા. શ્રી ભગવાન બોલ્યા, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યએ મનુને કહ્યો હતો અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો હતો. એ પ્રમાણે પરંપરા પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓ જાણતા હતા. હે પરંતપ, લાંબા કાળે એ યોગ આ લોકમાંથી નાશ પામ્યો છે. તું મારો ભક્ત અને મિત્ર છે, એટલે તે જ આ ઉત્તમ રહસ્યવાળો પુરાતન યોગ તને મેં આજે કહ્યો છે. અર્જુન કહે છે, સૂર્યનો જન્મ તો આપણી પહેલાં થયેલો છે, તો આપણે પૂર્વે આ યોગ કહ્યો હતો એમ મને કેવી રીતે સમજાય? શ્રી ભગવાન કહે છે, હે અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે. હે પરંતપ, તે બધા હું જાણું છું, પણ તું જાણતો નથી. હું જન્મ વિનાનો, વિકાર વિનાનો અને સર્વેશ્વર છું, છતાં મારી પ્રકૃતિના આધારે મારી જ માયા વડે જન્મ લઉં છું. હે ભારત, જ્યારે જ્યારે ધર્મને હાનિ પહોંચે છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે હું અવતાર એટલે કે જન્મ ધારણ કરું છું. સંત પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે અવતાર લઉં છું. હે અર્જુન, આમ મારા દિવ્ય જન્મ તથા કર્મના રહસ્યને જે સમજે છે, તે મૃત્યુ પછી પુનર્જન્મને ન પામતા મને આવીને મળે છે. રાગ, ભય અને ક્રોધને છોડી મારાપણું પામેલા, મારો આશ્રય મેળવનારા અને જ્ઞાનથી ભરેલા તપ વડે પવિત્ર બનેલા ઘણા લોકો મારું સ્વરૂપ પામ્યા છે. જેઓ જે ભાવનાથી મારી શરણે આવે છે, તેઓને હું તેવું જ ફળ આપું છું. હે પાર્થ, મનુષ્યો હું જે રીતે વર્તું છું તેનું સર્વ પ્રકારે અનુકરણ કરે છે. આ લોકમાં કામના ફળને ઈચ્છનારાઓ દેવતાઓનું પૂજન કરે છે, કેમ કે મનુષ્ય લોકમાં કર્મના આધારે ઉત્પન્ન થનારી ફળસિદ્ધિ તરત મળે છે. ગુણો અને કર્મના આધારે મેં 4 વર્ણનું સર્જન કર્યું છે. હું તેનો કર્તા છું, છતાં તું મને અકર્તા અને અધિકારી જાણ. કર્મો મને સ્પર્શતા નથી, કારણ કે મને કર્મના ફળ મેળવવાની સ્પૃહા નથી. જે મનુષ્ય મને આ રીતે ઓળખે છે, તે કર્મોના બંધનથી બંધાતો નથી. પૂર્વે થઈ ગયેલા મુમુક્ષુઓએ પણ એ પ્રમાણે સમજીને કર્મો કર્યા હતા, માટે તું પણ તારા વડવાઓએ અને તેના પૂર્વજોએ જે રીતે કર્મો કર્યા હતા તે રીતે કર્મો જ કર. કર્મ શું અને અકર્મ શું એનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મૂંઝવણમાં પડ્યા છે. તે કર્મ વિશે હવે હું તને કહીશ. તેને જાણવાથી તું અશુભમાંથી મુક્ત થઈશ. કર્મ અને અકર્મનું રહસ્ય સમજવું જોઈએ અને વિકર્મનું રહસ્ય પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ ન સમજાય એવી ઊંડી છે. કર્મમાં કર્મના અભાવને અને અકર્મમાં કર્મના અભાવને જે જુએ છે, તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે. તે યોગી છે અને સર્વ કર્મ કરનારો છે. જે મનુષ્ય સર્વ કર્મો ફળની ઈચ્છા અથવા તો સંકલ્પ વિના સ્વાભાવિક રીતે કરે છે, તેને જ્ઞાનીઓ, જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે, તેવા પંડિત કહે છે. નિત્ય સંતોષી, કર્મફળની ઈચ્છા વિનાનો નિરાશ્રય મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત થતો હોવા છતાં તે કંઈ જ કરતો નથી. જે વ્યક્તિ આશા રાખતી નથી, શરીર અને મનને વશ રાખે છે, જે ત્યાગી છે, તે શરીર વડે કર્મો કરતો હોવા છતાં પાપ તેને સ્પર્શતા નથી. અનાયાસે જે કાંઈ મળે તેમાં સંતોષ માને, સુખ દુઃખના દ્વંદ્વથી મુક્ત રહે, દ્વેષ ન કરે, સફળતા અસફળતામાં સમભાવ રાખે, તેવો મનુષ્ય કર્મ કરે છે, છતાં બંધાતો નથી. ફળની ઈચ્છા વિનાના વાસનાઓથી મુક્ત, જ્ઞાનમાં સ્થિર ચિત્તવાળા તથા યજ્ઞ માટે જ કર્મ કરનારાના તમામ કર્મો નાશ પામે છે. અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે. હોમવાનો પદાર્થ બ્રહ્મ છે. બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોતા હોમે છે.
આમ કર્મ અંગેની બધી બાબતોમાં બ્રહ્મભાવે સ્થિર રહે છે. તે બ્રહ્મને જ પામે છે. કેટલાક યોગીઓ દેવતાઓના પૂજનરૂપ યજ્ઞને જ ઉપાસે છે અને કેટલાક યજ્ઞ કરીને યજ્ઞને જ બ્રહ્માગ્નિમાં હોમે છે. કેટલાક યોગીઓ કાન વગેરે ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હોમે છે અને બીજાઓ શબ્દ વગેરે વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિઓમાં હોમે છે. વળી બીજા યોગીઓ ઇન્દ્રિયોના સર્વે કર્મોને અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રજ્વળેલા આત્મસંયમરૂપ યોગ અગ્નિમાં હોમે છે. બીજા ઉગ્ર વ્રત કરનારા યોગીઓ દ્રવ્ય યજ્ઞ કરનારા, તપરૂપ યજ્ઞ કરનારા, યોગ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાય અને જ્ઞાન યજ્ઞ કરનારા પણ હોય છે. બીજા કેટલાક અપાન વાયુમાં પ્રાણો તથા પ્રાણ અપાન વાયુનો હોમ કરે છે. તેઓ પ્રાણ તથા અપાનની ગતિને રોકી પ્રાણાયામમાં તત્પર રહેનારા હોય છે. બીજા કેટલાક આહારને મર્યાદિત કરી પોતાના પ્રાણોને વિશ્વના પ્રાણોમાં હોમે છે. આ બધા યજ્ઞને સમજનારાઓ યજ્ઞ વડે પાપનો નાશ કરે છે. યજ્ઞ કરતાં વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને મેળવે છે. હે અર્જુન, યજ્ઞ ન કરનારને આ લોક મળતો નથી, નથી તો પરલોક તો ક્યાંથી જ મળે. આ રીતે બ્રહ્માના મુખરૂપી વેદના અનેક પ્રકારના યજ્ઞો વિગતે કહેવામાં આવ્યા છે. તે બધા યજ્ઞોને કર્મોથી ઉત્પન્ન થનારા સમજ. એવી સમજ ધારણ કરવાથી તું કર્મબંધનથી મુક્ત થઈશ. હે પરંતપ, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ શ્રેષ્ઠ છે. કેમ કે હે પાર્થ, સર્વ સંપૂર્ણ કર્મો જ્ઞાનમાં સમાઈ જાય છે. તત્વને જાણનારા જ્ઞાનીઓ તે જ્ઞાનનો અને તને ઉપદેશ કરશે. તેમને પ્રણામ કરીને, તેમની સેવા કરીને, તેમને પ્રશ્નો પૂછીને તેમની પાસેથી તું જ્ઞાન મેળવજે. હે પાંડવ, એ જ્ઞાન મળ્યા પછી તું ફરી આવી રીતે મોહને વશ નહીં થાય અને જ્ઞાન દ્રષ્ટિએ સર્વ પ્રાણીઓને પ્રથમ તારા પોતાનામાં અને પછી મારામાં તું જોઈશ. જો તું બધા પાપીઓમાં સર્વથી વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપી વહાણ વડે સર્વ પાપરૂપી સમુદ્ર તરી જઈશ. હે અર્જુન, જેમ સળગતો અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરી દે છે, તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કાંઈ નથી. યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ સમય જતાં આપોઆપ જ તે જ્ઞાનને પોતામાં પ્રાપ્ત કરે છે. શ્રદ્ધાવાન, તત્પર અને ઇન્દ્રિયોને જીતનારા પુરુષ જ્ઞાન મેળવે છે અને જ્ઞાન મેળવીને તે તરત પરમ શાંતિ પામે છે. પરંતુ અજ્ઞાની અને શ્રદ્ધા વિનાનો મનુષ્ય સંશયી બનીને નાશ પામે છે. સંશયી મનુષ્ય માટે આ લોક નથી, પરલોક નથી અને સુખ પણ નથી. હે ધનંજય, ઈશ્વરાર્પણ કર્મ દ્વારા યોગ સાધ્યો હોય અને સર્વ કર્મનો ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સંશયો દૂર થયા હોય એવા આત્મનિષ્ઠ મનુષ્યને કર્મો બંધનમાં નાખી શકતા નથી. માટે હે ભારત, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા તારા સંશયોને જ્ઞાનરૂપી તલવાર વડે કાપી નાખ. બ્રહ્મને અર્પણ કરવા યોગ્ય કર્મયોગનું તું આચરણ કર અને યુદ્ધ કરવા માટે તત્પર થા. શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યમાના યોગશાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે બ્રહ્મયજ્ઞ પ્રશંસા નામનો 4થો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો હવે આપણે 4થા અધ્યાયનું મહાત્મ્ય જાણીશું. 4થા અધ્યાયના પાઠનું ફળ મહાત્મ્ય. શ્રી ભગવાન કહે છે, હે લક્ષ્મી, જે પુરુષો ગીતાજીનો પાઠ કરે છે તેમનો માત્ર સ્પર્શ થવાથી અધમ દેહથી છુટકારો પામી મુક્તિ મળે છે. લક્ષ્મીજીએ પૂછ્યું, હે પ્રભુ, શ્રી ગીતાજીનો પાઠ કરનારા સ્પર્શથી કોઈ જીવ મોક્ષ પામ્યો છે? શ્રી ભગવાન કહે છે, હે લક્ષ્મી, તને એક જૂની કથા કહી સંભળાવું છું. ગંગાજીના કિનારા પર કાશી નામનું નગર વસેલું છે. ત્યાં શ્રી વિષ્ણુના એક ભક્ત રહેતા હતા. તે નિત્ય ગંગાજીમાં સ્નાન કરીને
ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કરતા હતા. તે એક દિવસ તે સાધુ વનમાં ગયા અને ત્યાં બે મોટા ઝાડ હતા. એની છાયામાં બેસી પડ્યા. થોડી વારમાં વૃક્ષના શીતળ છાંયડામાં તેમને ઊંઘ આવી ગઈ. તેના પગ એક ઝાડના થડને અડ્યા હતા, માથું બીજા ઝાડના થડને અડ્યું હતું. તે બંને ઝાડ થોડી વારમાં કંપી ઉઠ્યા અને તૂટી પડ્યા. ઈશ્વરનું કરવું તે બંને વૃક્ષોનો જન્મ એક બ્રાહ્મણને ત્યાં થયો. તે બ્રાહ્મણને ઘેર જન્મેલી એ બંને છોકરીઓએ વ્રત કરવા માંડ્યા. છોકરીઓ મોટી થતાં પિતાએ કહ્યું, હું તમારા વિવાહ કરવાનો વિચાર કરું છું. એ છોકરીઓએ પાછલા જન્મની હકીકતની ખબર હતી, એટલે એમણે કહ્યું, અમારી લગ્ન કરવાની ઈચ્છા નથી. અમારે તો તીર્થયાત્રા માટે જવું છે. પિતાએ તેમને આશીર્વાદ આપી યાત્રા માટે રજા આપી. તે બંને છોકરીઓ યાત્રા કરતી કરતી કાશી નગરીમાં પહોંચી. ત્યાં આગળ પેલા તપસ્વી કે જેમની કૃપાથી વૃક્ષ તરીકેનો એમનો દેહ છૂટી જઈને મનુષ્ય જન્મ મળ્યો હતો તે બેઠા હતા. કન્યાઓએ પાદ સ્પર્શ કરી વંદના કરી અને તપસ્વીજીને કહ્યું, એક વખત વૃક્ષની યોનિમાંથી આપે અમને બચાવ્યા. હવે આ મનુષ્ય યોનિથી પણ એવી દિવ્ય યોનિ અમને મળે એ માટે આપ કૃપા કરો. પેલા તપસ્વીએ કરુણા કરી એ કન્યાઓને ગીતાજીના ચોથા અધ્યાયના પાઠનું પુણ્ય અર્પણ કર્યું. એથી એ બે કન્યાઓ દિવ્ય સ્વરૂપ ધારણ કરી વૈકુંઠ ધામ પ્રતિ ગઈ. તો મિત્રો, આ હતું શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનું મહાત્મ્ય. તો મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ પર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.